હા કાલે છોકરી જોવા આયા તા તે પછી શું કર્યું? મને ને હા એ તો બધું જબરું થયું તું. શું થયું? છોકરી જોવા આયા તો કાલે હા તે અલે પણ રવા દે યાર તારે તે તો મને બોલાવી જ ના. તારા હું બધી એ પંચાયત તું યાર ચમન ના બોલાવી પણ હું તા દોસ્તાર નહીં. દોસ્તાર તો સીટ પણ યાર તું મરવા દે છોકરી વાળો ને આ એન્જોય જતો રહ્યો. શું કીધું પછી ગમી તે? છોકરી તો ગમી ને. ગમી? મન તો ગમ જ કા હા અને છોકરીને તમે ગમ્યા? પણ તું યાર મરવા દે કે ના 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 કયો કયા કયો કહો ને એ બધું તારું કે ના પણ અત્યારે આવું શું કરે છે? તારે એ બધું હું જોવાનું હોય તું આખા ગામમાં પછી આમ છે ને તેમ છે ડેકનું છે ને પૂંછડું તારી છે. વાતો કોઈ દિવસ ગોમમાં કરી મીએ? પેલા મગન કાકો કાલે જ કહેતા હતા શું કહેતા હતા? પેલું મારી ઇકોનું ટાયર હતું ને એમાં હવા નથી તે હું દોરીને અરે શું કેવાય ઇકોનું છે બાઇક નું ટાયર દોરીને જતો હતો તે આખા ગામમાં વાતો કરી તે અલે આવો ને કને કહી દીધું પાછું આ મગન્યા ડોહાન કશું કહેવાય તા મગન્યો બહુ ચોપલો છો. હાલ શિલ્પા બે મી તાર નતું કીધું ભરા તે તો કોઈ હા, બે તાર મગન કાકો ખોટું મારું ન માલે છે. હારો વાંધો નહીં એ તો બધું જે થઈ ગયું જો હાર બે તાર હું જાઉં એ છું ના ના પણ કે તો ખરો યાર સોરી જો આયા તા તે હું કરી પછી અલે આમાં તો જો શરમાય છે આવ કરવાનું યાર. અરે બધો જબરો સીન થયો યાર હું થયું તું કે તો ખરો યાર. કોઈ નહીં કઈ નહીં કહું 5000 રૂપિયા હાલે 5000 રૂપિયા આલે. ઓવા હા કોંગ્રેચ્યુલેશન્સ હું રેદાનું કોંગ્રેચ્યુલેશન ચાલ હું થયું તાન કોંગ્રેચ્યુલેશન કહી દીધું પેલા કોંગ્રેચ્યુલેશન પણ એમ તો પૂછ કે હું લેવા હાલે તા 5000 રૂપિયા હું લેવા આલે તા? પણ ના જોવા આવ્યો હોય તો ચોલ્લો કરવા જ આલે હોય કે 5000 હું લેવા આલે હોય ના તાના ચોલ્લો કરવા નહીં હાલ્યા તાના અલગ જ હતું આમાં અલગ હું હોય વળી ચોલ્લો કરવા જ આલે અલગ ના લે તો વાપરવા લાગીએ તો ગમી જોયું તો ના એટલો એમાં નતું તાના અલગ હતું હું હતું અલગ હતું પણ આમ અલગ હતું પણ કે તો ખરો હું અલગ હતું એ પેલા તું હે ને હા મારા હાથ ઉપર હાથ મેળ અને ખા કસમ તાર આ મેલું. મમ્મી હા તાર મમ્મીની કસમ ખા કે હું આખા ગામમાં કોઈ નહીં કહું મારી માની સોગન આખા ગામમાં કોઈ નહીં કહું. હા અને તાર દોસ્ત તાર બેન પણ પેલી મારા- પ્રિયાન ના કહેતી હોય ને પ્રિયાન પાછું મારે થોડું ટેન્શન બગડી જાય હા પ્રિયાન ના તાના તે મને વેલું ના કહેવાય તાને કાવું છે તો હું સેટિંગ ના કરી આલે. હા, એ તો મારી ખાસ તું- બેન પડી તું છે. ખા તાર મમ્મીની કસમ પ્રિયાન નહીં ખબર પડે મારી મમ્મીની કસમ કોઈને ખબર નહીં પડે. હા તો શિલ્પા હા મને તો 5000 રૂપિયા હાથમાં આલ્યા 5000 રૂપિયા આલે તા 5000 એ હોય મને 1000 રૂપિયા આલે તે ઉસીના તારો બાપ મને નતા લે માર મમ્મી ના લેતા અને વય હું કીધું ખબર કાકી ના લેતા હવા હા તો બા- કાકી તો હવે ના પેલું એ કરે. તે વાતો પર હું કીધું ખબર કીધું? આ 5000 રૂપિયા ગોમત હે ને ભાર બંદૂક લાવજો અને તમારા છોકરાને મારી દેજો કરવાનું આ કાર્યના કોણ પસંદ કરે આ કાર્યના કોણ પસંદ કરે પણ મને ખબર નહીં કે આ તો 5000 રૂપિયા ગોળી મારવાના આલે છે. હે ભરત એવું કર્યું તું? ઓ યાર ઓ આ તો બહુ દુઃખની વાત છે યાર. અને શિલ્પા હા કાલે તો જોવા આવ્યા હતા ને આજે બીજા જોવા આયા તે આજે બીજા છોકરી જોવા વાળા આયા બીજો આયો તો ઓહ તમે વેલા ના બોલાઈએ હા વેલા ના બોલાઈએ બંદૂક તાને લઈને આવ્યો છું. તને બોલાવાની હતી યાર પણ એ મચેવું હતું થોડું અમારા અર્જન્ટ કોમ આવી છે એટલે બહાર નીકળી જતા અમે તો છોકરી જોવા વાળા ને તે પેલા અમારું ઘર જોયું ઘર જો બરાબર ઘર ઘર તો કેવું મસ્ત હ. ના ઘર તો હોય જોયું એટલે એ કહી દીધું બરાબર છે પછી અમે ખેતરમાં લઈ જાય પેલા 4 વીઘા જમીન હે ને મેં કીધું આપણે કે જો અને કેરીઓ આઈશું બાબા હા એ ખાવી હોય તો આવશે વાત તો ખબર હા. આપણે જો ગોઠનું કોઈ જોડતા નહીં આપણે એક બાઇક છે આપણે ઘર છે 4 વીઘા જમીન છે બરાબર મેં બધું એને કહી દીધું કે ભાઈ મારા આટલી જમીન છે આટલી આ બાઇક છે આ ઘર છે હા પછી મને તો કઈ આ બાજુ આવતા ને પછી હું એ બાજુ જ્યો હા પછી મને શું કઈ ખબર કે તમે કેટલું ભણેલા મેં કીધું હું ગ્રેજ્યુએશન BA કરેલું પછી મને શું કઈ ખબર હારું તાને બેહો પછી મારા પપ્પા જ વળી ગયા મારા પપ્પાને શું કઈ ખબર હું કહેતા હતા કઈ તેના પાસે તું આબરૂની પથાઈ રગડી નાખી મારી ના કહો બધી તું વાતો આટલી વાતો મન કહીશ હું કોઈ કહેતી નહીં આમાં
કોક હોભરી જતું હોય તમે ચાર ના, દિવાલો ને કોણ હોય પેલી બકા મગન કાકા ને તું કીધું ને તાર મન તારો પર વિશ્વાસ પણ- નકર એક વાર માં પેટમાં દુખતું હોય ને તો તને આઈ કહું શિલ્પા પેટમાં દુખ કેવું પણ કહેતો પણ મારી વાત તો હા. ખબર તું ચાર દિવાલો ને કોણ હોય છે દિવાલો. ઓય હું એકલી નહીં હોતી ચો શીખવાનું બતાવી દે એ તો આપણો ના દેખાય હા. દિવાલો તે- પાસે રે ઓમ કઈ કોક ખબરી રહ્યું હોય તો શિલ્પા ખબર છે? હા મારા પપ્પાને શું કીધું ખબર હે? હું કીધું એ તલવાર લઈને આવ્યા હતા તલવાર લઈ ઓવા તે મારી તો નહીં કજો વાત તો ખબર તો પૂરી હા 5100 રૂપિયા આલઈ હોય એ એકા લે તા મને તો બધા પૈસા ડાલે છે કુસા 5100 રૂપિયા આલે ને શું કીધું ખબર હે? ના હોય તો લેવા આવો ને તલવાર ગાઈ મહી નાખજો ને 5100 વાપરજો મારી જિંદગી એવું ખબર નહીં પડતી આ તો ખરી કાર્યાન તો શું થાય છે બધું શી એ ખબર શિલ્પા હા અને પેલા ગોમર રમણ કાકો હે શિલ્પા વાત તો ખબર હા ગોમો પેલા રમણ કાકો છે ઓવા એ જ્યોતિષ છે કોક કરી છે તેમાં સેટિંગ કરી હાલ કહે કોક આમ છોકરી બોકરી અરે છોકરીનું જો સો બંધ થઈ જાય ફળદાઈ એ ભરત હા માં બેન પડી છે ને ઇન્સા બંધ કરવાનો છે કરવું છે તારા કર દઈએ પ્લીઝ જેન્સી છે ને ન કર નાખીએ પણ એમ કે છે કે મારે 1 લાખ રૂપિયા જોવી એની મમ્મીને 1 લાખ રૂપિયા માંગસ તું આલે શિલ્પા ઓ ને હું કરું ખબર છે એ શિલ્પા ખાલી સમજાવું લાલા ચાલો અને 1 લાખ રૂપિયા લઈ લઉં એ શિલ્પા હા ભરત 1 લાખ રૂપિયા આલે હા. મને તું સંબંધ કરી દે યાર પણ ભરતી મસન ડખો છે હારો પણ તને નહીં ગમે એ સોરી ચમ નહીં ગમે એમાં એક બહુ ડખો છે પણ ડખું કે તો ખરા નહીં કે મરવા દે જા મારે નહીં બતાવો સંબંધ પાછો તું આખી જિંદગી મને ના, બેન ના, મારે કે. કે શિલ્પાએ આવું સંબંધ કરાયો આવું સંબંધ કરાયો કશું નહીં આપડા લંગરીએ હે તો ચાલ હે ભરત હા એ સોરી છે ને બેરી છે બે રીસા હો ભરતી નહીં હે ભરતી નહીં ઓવા તે હું હતો આમ હું નહીં ખબરતો પણ ભરત એ સોરી છે ને બોબરી છે બોબરી છે ઓવા તે હું નહીં બોલતો પણ તમારે સેટિંગ થાય બધું થયે તું ખાલી પણ ભરત હા એ છે ને લંગડી છે પગે વાંધો આમ નહીં ટુસુક 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 ઓમ હેડે છે કશું વાંધો નહીં સોરી સન ખાલી ઓવા હાર વાંધો નહીં પણ એ ભરત છે ને ઘરમાં કશું કોમ નહીં પડે કશું વાંધો નહીં કશું કોમ નહીં કર શું? કાંઈ કઈને બે હાથ શું આમ ચોટેલા છે આપડે શું છે આપડે ઘરનો દરવાજો ખુલ્લો રહે એટલે બસ એવું છે એમ? હા તો બરાબર અને ભરત હા. એક જ્યોતિષ મારો ઓળખોણ છે હા તું મને 10,000 રૂપિયા હાલ હા આપણે એ અંજોડી છે ને વિધિ કરાવી દઈએ તો તારું પાક્કું થઈ જાય ને હંગાતે એવું ઓવા એ જોતે સાથે કરે તો પછી એના હાથે બીજી સોરી હાથે ના કરીએ બીજી સાથે થાય ને થાય પણ ઓના હંગાત હારું કા ના બીજી કરાવીએ 15,000 આલે બીજી છોકરી હાથે આ થોડું યાર ઓકવર્ડ લાગે આ જો કાર્યના ચેવા દારા આયા છે શિલ્પા હા હાલે હાર હું હે ને મારા પપ્પાને કહું 15,000 રૂપિયા માર નોંધા લે તો કાકો ન માર ઘેર આવી તો માર હા. મમ્મી ને મને ધોઈ નાખશે હા. પછી હું કઈ ખબર છે તું જ માર ભરત ના ચાર આવશે ને તું જ ભરત ના ઓમ કરીશ ને ના, તેમ ના. કરીશ ને કોઈ ને નહીં કઈ હાલે એક કામ કર તું બે હું હે ને પૈસાની સેટિંગ કરતા આવું અને માર નોંધા લે તો હો હોય જ બેસી હું હાલ ને હાલ પૈસા લઈને આવું હચું કઈ હવ હાલ તું એક તો કામ બરાબર. કર હા તું હોય બે હું સોનથી તારા 10,000 કીધા 15,000 લઈને આવું પણ જ્યોતિષ ને એવો પાઠ ભણાય એ વિદ્યાઓ કરાય ને ફટ દઈને સંબંધ થઈ જાય હો કે? પણ હારું એ જ્યોતિષ ને હોધવો બહુ કાઠો છે તું ગમે તે કર હું પૈસા લઈને હાલ જ આવ્યો હા પણ જલ્દી આવજે જો કાર્યના જેવા દારા આયા છે આ કાર્ય કોઈ મળતું જ નહીં જો એક સોરી જોવા આવે તો કે બંદૂક મારે ગોળી મારે મહી નાખજો અને આમાં પૈસા આલે પાછા 5,000 રૂપિયા અને પેલા એ 5100 કે 5700 રૂપિયા આલ્યા હતા અને એમ કીધું કે તલવાર મારીને તલવાર ઘાલ દેજો પેટમાં હાય હાય આવા માણસો પર આ કાર્યાને કોઈ ગમાડતું નહીં ને એટલે જ આવું કરે છે આ કાર્યો જો કેવા દારા છે ને પાછું મેં કીધું તો સા જ્યોતિષ ના કે આપણે જ્યોતિષ પણ વિધિ કરાવીએ અને તને સોરી ગમી જાય સારું હું કા જ્યોતિષ ના છે ને 5,000 રૂપિયા ખવડાવી દઉં અને પછી હું કરું ખબર છે 10,000 રૂપિયા હું લઈ લઉં અને વિધિ જ્યોતિષ જે કરી હોય તો કરે 10,000 રૂપિયા નો તો ફાયદો થાય કે આપણાને તે મજા આવી જાય મારે તો ભગવાન પોણી 10,000 રૂપિયા મળી જાય જો આપણે મજૂરી કરવા જવું છે અને આ કાર્ય તો બસ આખા ગામમાં વાતો કરું કે હું છે ને પેલા ચોલ્લો કરવા આયા હતા ને તે તલવાર ઘાલવાનું કહેતા હતા અને હું આમાં પૈસા આલ્યા પાછા અને પેલા એ પૈસા
₹5000 આલાને એમ કીધું બંદૂક લઈને ગોળી મારી દેજો આખા ગામમાં નાખું કોણ તો મારું નામ શિલ્પા નહીં બહુ હોશિયારી આખે છે ને એન બાપો ને એન માન બે એટલે છે ને બહુ નેચી પાડ નાખું આખા ગામમાં ઈયોનો છોકરો ઓમ અધર પગે ઓમ ચાલે છે પાછા આ જો આમ છે ને દાદા મને પેલા જ્યોતિષમાં હણ આ મારો સાબરકોઠો આ